કેમ છો મારા નાના નાના ભૂલકાઓ? આજે હું ફરી પાછી તમારા માટે એક વાર્તા લઈને આવી છું. વાર્તાનું નામ છે ભક્ત પ્રહલાદ. એક રાજા હતા, એનું નામ હિરણ્યકશિપુ. હિરણ્યકશિપુએ તો બ્રહ્માજીનું આકૃત તપ કર્યું, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. અને બ્રહ્માજી કહે, માંગ માંગ રાજા, તને શું જોઈએ છે? તારા તપથી હું પ્રસન્ન થયો છું, તું વરદાન માંગી લે. હિરણ્યકશિપુ કહે, પ્રભુ મને એવું વરદાન આપો કે હું દિવસે કે રાતે ન મરું, હું કોઈ મનુષ્ય કે પશુથી ન મરું, હું ઘરમાં ન મરું કે બહાર ન મરું, અને હું કઈ શસ્ત્રથી ના મરું, પૃથ્વી કે આકાશ ઉપર ન મરું. બ્રહ્માજી કહે, તથાસ્તુ. એટલે તો હિરણ્યકશિપુને તો મરણનો ભય ટળી ગયો. એને તો આ વરદાન મળી ગયું એટલે તો એ ખૂબ અભિમાન બની ગયો. વરદાન મેળવી હિરણ્યકશિપુ પોતાના પ્રજાને કહ્યું કે હવે તમારે કોઈએ ભગવાનનું નામ લેવાનું નથી. આ રાજ્યમાં ફક્ત તમારે બધાએ મારું જ નામ લેવાનું છે. હું જ સૌથી બળવાન છું. પરંતુ હિરણ્યકશિપુને એક પુત્ર, તેનું નામ પ્રહલાદ. પ્રહલાદ તો વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત હતો. તે તો આખો દિવસ વિષ્ણુ ભગવાનની ભક્તિ કરે. પરંતુ તેના પિતાને આ ભક્તિ બિલકુલ પસંદ ન હતી. તેઓ પ્રહલાદને કહે, ખબરદાર, જો ભગવાનનું નામ લીધું છે તો મારું જ નામ લેવાનું છે. હું જ સૌથી બળવાન છું. પ્રહલાદ તો નમ્રતાથી વાત કરે છે કે પિતાજી, સૌથી બળવાન તો મારા ભગવાન વિષ્ણુ છે. એ ધારે તે કરે, એ ધારે તે થાય. આ સાંભળીને ગુસ્સે થઈ ગયા રાજા. એને તો સૈનિકને બોલાવી અને હુકમ કર્યો, આ છોકરો મારી આજ્ઞા માનતો નથી, ગમે તે રીતે એને મારી નાખો. સૈનિકો આવી પ્રહલાદને ત્યાંથી લઈ જાય છે અને પહાડ શિખર ઉપરથી નીચે ખીણમાં ગબડાવી દીધો. પરંતુ પ્રહલાદ તો આંખ બંધ કરી ભગવાન વિષ્ણુ 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 ભગવાનનું નામ લેતા લેતા ભગવાને એમને બચાવી લીધો. પ્રહલાદને કશું થયું નહીં. ફરીથી એના સૈનિકો આવે છે અને દરિયાની વચ્ચે એને ફેંક્યો. ત્યાં પણ પ્રહલાદ વિષ્ણુ વિષ્ણુ ભગવાનનું નામ લીધું. ભગવાને એની રક્ષા કરી. પ્રહલાદને મારવા માટે ઝેરી સાપ છોડી દેવાયા, પણ ઝેરી સાપે પણ પ્રહલાદને કશું કર્યું નહીં. ત્યારબાદ એક ગાંડા હાથીને પ્રહલાદને આગળ છૂટો મૂકી દેવાયો. અને એ હાથી તો પ્રહલાદને જોઈ પગે લાગે છે અને સૂંઢથી ઉચકી લે છે. ત્યાં પણ ભગવાને એની રક્ષા કરી. હિરણ્યકશિપુ તો ખૂબ અકળાઈ ગયો. તેની એક બહેન હતી. એ બહેનનું નામ હતું હોલિકા. હોલિકાને એવું વરદાન હતું કે અગ્નિથી એને કંઈ થાય નહીં. હિરણ્યકશિપુ, હોલિકા, તું પ્રહલાદને ખોળામાં લઈ ચિતા ઉપર બેસ. ચિતા પ્રગટે એટલે એને લાકડા વચ્ચે દબાવી
તું બહાર નીકળી જજે. થોડી વાર થઈ ચિતા પ્રગટી. પ્રહલાદને તો અગ્નિએ કશું કર્યું નહીં, પરંતુ જ્યારે આગ ઓલવાઈ ગઈ તો જોયું તો હોલિકા ભડભડ સળગી ગઈ હતી. આ જોઈને રાજાને તો ગુસ્સાનો પાર ન રહ્યો. તેણે તો એક લોખંડનો થાંભલો તપાવ્યો. લાલ ચોર થાંભલો તપાવ્યો. રાજાએ પ્રહલાદને બોલાવ્યો. પ્રહલાદ, બોલ, આ થાંભલાની અંદર તારા ભગવાન છે? પ્રહલાદ કહે કે હા પિતાજી, મારા ભગવાન તો અત્ર તત્ર સર્વત્ર બધી જ જગ્યાએ મારા ભગવાન તો છે. જો ખરેખર તારા ભગવાન હશે તો ભગવાન તને બચાવશે. તું આ થાંભલાને વળગી જા. જેવી તમારી આજ્ઞા પિતાજી. અને પ્રહલાદ તો હસતા હસતા થાંભલાને બાદ ભરી. જેવી પ્રહલાદે થાંભલાને બાદ ભરી એવો જ કડડડ કરતો અવાજ આવ્યો અને થાંભલો ફાટ્યો. થાંભલાની અંદરથી નરસિંહ ભગવાન પ્રગટ્યા. એ નરસિંહ ભગવાનનું સ્વરૂપ, એમનું મોઢું સિંહ જેવું, નીચેનો ભાગ મનુષ્ય જેવો. અને એ તો દોડ્યા સીધા હિરણ્યકશિપુને પકડ્યા. હિરણ્યકશિપુને પકડી એ સમય હતો સંધ્યા વેળા થઈ હતી. તેને દિવસ પણ ના કહેવાય અને રાત પણ ના કહેવાય. ભગવાન હિરણ્યકશિપુને ખોળામાં લીધો. એ ન કહેવાય પૃથ્વી કે ન કહેવાય આકાશ. ભગવાન ઉંબરા ઉપર બેઠા હતા. એ ન કહેવાય અંદર કે ન કહેવાય બહાર. અને પોતાના લાંબા લાંબા નખથી નરસિંહ અવતાર લીધેલ ભગવાને હિરણ્યકશિપુને હાથના નખથી ચીરી નાખી છે. અને હિરણ્યકશિપુ મૃત્યુ પામે છે. આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય થાય છે. રાક્ષસ કુળમાં જન્મ લીધો, કષ્ટ અનેકો સહન કર્યા, નારાયણની ભક્તિ કીધી, ભક્ત પ્રહલાદ અમર બન્યો. ભક્ત પ્રહલાદ અમર બન્યો. તમને વાર્તા કેવી લાગી અને શું શીખવા મળ્યું? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને બાળ વાર્તાનો ખજાનો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવી વાર્તા સાથે.